समाचार मળી રહ્યા છે। આવતીકાલે ભારતના પાયલટ અભિનંદનને છોડવામાં આવશે। અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની પાસે છે અને આવતીકાલે તેમને મુક્ત કરવામાં આવશે। ઇમરાન ખાને પાકિસ્તાની સંસદની અંદર આ નિવેદન આપ્યું છે। ગઈકાલ બપોરથી દરેક ભારતીયના મનમાં એક સવાલ હતો કે અભિનંદન વર્ધમાન જે પાકિસ્તાનમાં છે તેમની મુક્તિ ક્યારે અને કેવી રીતે થશે। સાથે જ તેમના માટે સમગ્ર દેશની અંદર પ્રાર્થનાઓ પણ થઈ રહી હતી કે જલ્દી તેઓ મુક્ત થાય અને તેમની સાથે કોઈ પણ અણછાજતું વર્તન ન થાય। ત્યારે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાને નિવેદન આપ્યું છે કે આવતીકાલે અભિનંદનને છોડવામાં આવશે। વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતીકાલે છોડવામાં આવશે। खुद पाकिस्तानना वडाप्रधाने तेमनी संसदनी अंदर आ निवेदन आप्युं छे के आवतीकाले आ अभिनंदनने मुक्त करवामां आवशे। अजय यादव फोनलाइन पर जोड़ाया छे, वधु माहिती मेळवी। अजय, क्या ज्यादा जानकारी? देखिए, अभी पाकिस्तान की संसद का ज्वाइंट पार्लियामेंट्री सेशन चल रहा है। उसमें इमरान खान जो कि पाकिस्तान के प्रधानमंत्री हैं, उनकी तरफ से जो दलील दी गई है, जो बातें रखी गई, उसमें ढेर सारी बातों के साथ इस बात का भी ऐलान किया गया कि कल जो विंग कमांडर है अभिनंदन, उनको रिहा कर दिया जाएगा। हालांकि उसमें ये बात अभी साफ नहीं हो पाई है कि क्या इसके लिए कोई शर्त होगी, इंटरनेशनल कम्युनिटी के सामने उनको रिहा किया जाएगा या बिना शर्त भारत को सौंपा जाएगा। जबकि भारत की तरफ से साफ कर दिया गया था कि पहले जब खबर आ रही थी कि हो सकता है कि विंग कमांडर अभिनंदन को रिहा करने के लिए हो सकता है कि पाकिस्तान की तरफ से कोई बार्गेनिंग की जाए, और भारत ने अपनी तरफ से स्पष्ट किया था कि जो भी पाकिस्तान की तरफ से जो अटैक हुआ है, उस अटैक को दूर रख करके बिना शर्त पाकिस्तान को रिहा करना पड़ेगा। इसके लिए भारत किसी भी बार्गेनिंग की कंडीशन में नहीं जा। जी अजय, जानकारी के लिए धन्यवाद। વધુ માહિતી મેળવે લાઈવમાં જોડાયા છે અમારી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, એક મોટા સમાચાર સમગ્ર દેશવાસીઓના મનમાં ગઈકાલથી જ જે પ્રશ્ન હતો આજે એનો જવાબ મળી રહ્યો છે, પણ પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન જુઠ્ઠું છે એના વડાપ્રધાન દ્વારા જાહેરાત તો કરવામાં આવી છે, પણ કઈ રીતે તેમને મુક્ત કરવામાં આવશે, વધુ માહિતી મળી રહી છે? જે ભારતે જે કડક જે કાર્યવાહી બતાવી છે, હજુ સાંજે જે 5 વાગે ત્રણેય સેનાના જે પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા જ પાકિસ્તાન હવે ઘૂંટડીએ પડ્યું છે। વિંગ કમાન્ડર જે અભિનંદન છે, જે પાકિસ્તાનના કબજામાં છે, તેને છોડી મૂકવાની ઇમરાન ખાને જાહેરાત કરી છે। આ જાહેરાત છે ઇમરાન ખાને પાકિસ્તાનના સંયુક્ત સત્ર દરમિયાન કરી છે। વારંવાર પાકિસ્તાન કઈ રીતે ભારતને વિનંતી કરતું હતું, કઈ રીતે ગડગડ જે રીતે હતાશ થઈને જે વિનંતી કરતું હતું, ટેલિફોનિક રીતે પીએમને વાત કરવાની પણ તેમણે જાહેરાત કરી। આ તમામ બાબતો છે તે ઇમરાન ખાને સંયુક્ત સત્રમાં કર્યું છે। આપણી સાથે જોડાયા છે વિવેક કુમાર ભટ્ટ। શું કહેશો, એક સૌથી મોટી પાકિસ્તાનની હાર કહી શકાય? બિલકુલ, આ હાર અને જીતથી આને ઉપર ઉઠીને જોવું જોઈએ કે આપણો જે એક જાંબાજ પાયલટ એ પરત આવી રહ્યો છે। એટલે આ એક ખૂબ હર્ષની વાત છે કે એ પાયલટ જેણે વિદેશની ધરતી ઉપર અને એ પણ ખૂંખાર આતંકવાદીઓના ધરતી ઉપર જ્યારે એનો પ્લેન ક્રેશ થયું અને ત્યાં એ પડ્યા, પણ કશું જ એ બોલ્યા નહીં અને દેશની ગરિમા સન્માન જાળવી રાખ્યું અને ઇન્સાનિયત પણ એક મોટી મિસાલ એણે કાયમ કરી છે કે જ્યારે એ ત્યાં પડ્યા ત્યારે ઘણા બધા લોકો એના ઉપર અટેક કરવા આવ્યા ત્યારે હવામાં ફાયરિંગ કરી, નિહત્તા ઉપર ફાયરિંગ ના કરી અને હવામાં ફાયરિંગ કરી। એમની સાથે ખરાબ વ્યવહાર થયો, પણ છતાંય એ વ્યક્તિ એ આપણા જાંબાજ પાયલટ ઝૂક્યા નહીં, ડર્યા નહીં અને જે રીતે જેટલા પાકિસ્તાને જીનેવા સંધિનું ઉલ્લંઘન કર્યું, યુદ્ધબંધી સાથે ખરાબ વ્યવહાર કર્યો, એના વિડીયો રેકોર્ડિંગ કરાવી, મીડિયા સામે ઊભો રાખ્યો, પછી બધા એમને એ પાછા અહીંયા એમના ફોટોગ્રાફ મોકલ્યા, આ ઘણું બધું એમને કર્યું, બધી રીતે ઉલ્લંઘન કર્યું। પણ એ વિડીયોમાં આપણે જો જોઈએ, જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે કે આપણા જાંબાજ પાયલટને સલામ કરવું જોઈએ અને ફક્ર થાય છે એમને ઉપર કે એ બિલકુલ ડર્યા નહીં, બિલકુલ ઝૂક્યા નહીં અને કોઈ પણ વસ્તુ ભારતની ત્યાં એમને સામે એમને આપી નહીં। બીજી બાજુ સરકારને એક મોટી જીત એટલે કહેવાય ભારત સરકારની કે એ લોકોએ કૂટનીતિના તરીકાથી પાકિસ્તાન ઉપર વૈશ્વિક સ્તરે દબાવ બનાવ્યું। બધા જ દેશોના લોકો એના માટે એમને સાથ આપ્યો આપણને અને એ જ કારણ છે કે પાકિસ્તાને ત્રણેય પાંખોનો જે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી એટલા પહેલાં જ જે છે આ એલાન કર્યું કે અમે છોડવા માટે તૈયાર છે। બાકી બપોર સુધી આ જ પાકિસ્તાન અને આ જ ઇમરાન ખાન ને એમના વિદેશ મંત્રી ભારત સાથે ડીલિંગ કરવાની ઈચ્છતા હતા, સોદેબાજી કરવાની ઈચ્છા રાખતા હતા અને ઘણી બધી વાતો શેખી મારતા હતા। પણ એ બધા જ સિમ્પલ વસ્તુ સંસદમાં ઇમરાન ખાનને કહેવું પડ્યું કે અમે કાલે એમને છોડીએ છીએ ને આ એક ખૂબ મોટી બાબત છે કે આપણા જાંબાજ પાયલટ પરત ભારત ફરી રહ્યા છે।
બીજી બાજુ જે છે એ બધા ઇંતજારમાં છે. ભારતનું કડક વલણ છે જ. આજે પ્રધાનમંત્રીએ પણ કડક વલણ કર્યું છે કે આતંકવાદ સામે અમે ક્યારેય ઝૂકવાના નથી, આતંકવાદને ખતમ કરીને જ રાખીશું. અને જો ભારત સાથે વાતચીત તમારે કરવી હોય તો એક માત્ર કારણ છે કે તમે આતંકવાદ ખતમ કરો, પછી જ વાત કરીશું. આ ભારતનું એકદમ કડક વલણ હતું. જ્યારે સોદેબાજી થઈ રહી હતી ત્યારે પણ ભારતે એકદમ ક્લિયર વાત કરી હતી. વિદેશ મંત્રાલય કીધું હતું કે તમારે છોડવો જ પડશે અને એના પાસે કોઈ સોદેબાજી નહીં. અમારા પાયલટને સુરક્ષિત અને સારી રીતે તમે સસમ્માન એને પાછા કરો. આ કડક વલણ ઉપર આપણે અડગ રહ્યા ને એ અડગ રહેવાનું જ આ એક વસ્તુ છે કે આજે આપણને આ મોટી સફળતા મળી છે કે આપણા જાંબાજ પાયલટ પરત ફરી રહ્યા છે. એક માંગણી તો જે સ્વીકારી લીધી છે, બીજી માંગણી છે જે આજે ડોઝર સોંપ્યા છે પાકિસ્તાને, તેમાં પણ પાકિસ્તાન કહ્યું છે કે ડોઝર અમે સોંપો પછી કાર્યવાહી કરીશું. હવે ડોઝર પાકિસ્તાનને મળી ચૂક્યા છે. આ જ જાહેરાત પાકિસ્તાનના ઇમરાન ખાને તેના સંયુક્ત સત્રમાં પણ કરી કે ડોઝર અમને મળી ચૂક્યા છે આદમના અને બીજા આતંકના આંકાઓના. હવે રહી વાત મૌલાના મસૂદ અઝહરની, તો તેમની સામે શું કાર્યવાહી કરશે તે હવે પાકિસ્તાન ક્યારેય આતંકવાદના સામે કોઈ કાર્યવાહી નથી કરવાનું. અને આ તમે આપ જોઈ શકો છો, જ્યારે મુંબઈનો અટેક થયો હતો ત્યારે એક ડોઝર બનાવીને આપણે આપ્યું હતું. શું થયું હાફિઝ સઈદનું? એને તો સમાજસેવી બનાવી દીધા, એમને તો પોલિટિકલ પાર્ટી ઊભી કરવાની સત્તા આપી દીધી. ખુલ્લે આમ 5 ફરવરીના દિવસે એમને ભારતને લલકાર્યા. હજુ પણ આતંકની ફેક્ટરીઓ હાફિઝ સઈદ ને મસૂદ અઝહરની તો ચાલુ જ છે. જ્યારે કંધારનો હાઈજેક થયું ત્યારથી મસૂદ અઝહર છે. અને એ જ્યારે ત્યારથી કોઈ આતંકવાદી હોય, ગ્લોબલ આતંકવાદી હોય ને એને તમે પ્રોટેક્શન આપી રહ્યું છે, તમારી આર્મી એને આપણે પ્રોટેક્શનમાં રાખી રહી છે, તમે એને હોસ્પિટલમાં છુપાડીને રાખો છો, ક્યારેક આર્મી ના કેમ્પમાં છુપાડીને રાખો છો. આનું કારણ શું છે? કેમ તમે આતંકવાદને આટલું બધું સાવરો છો? જ્યારે તમારી હાલત ખરાબ છે, કફોડી હાલતમાં જીવી રહ્યા છો, કંગાલ છો, ભિખારી જેવી પરિસ્થિતિ છે, તમારે ત્યાં જ એક ઇમરજન્સી જેવી સિચ્યુએશન થઈ ગઈ છે અને તમારા પાસે કશું છે નહીં, છતાં તમે આતંકવાદને આટલું છાવરી રહ્યા છો અને ઉપરથી તમે ભારત સાથે સોદેબાજી કરવાની હિમાકત કરી રહ્યા છો. હજુ પાકિસ્તાનને એવું લાગે છે કે આ હિન્દુસ્તાનને આપણે દબાવીશું, હિન્દુસ્તાન સાથે સોદેબાજી કરીશું, બે મોડાની વાતો કરીશું, એનાથી બધું સારું થઈ જશે. આવું ક્યારેય નહીં થાય. હવે હિન્દુસ્તાનની ચોખ્ખી વાત છે, આતંકવાદ ખતમ કરો, નહીં તો ખાત્મા માટે તૈયાર રહો. બીજી વાત છે જે 2 કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટ્વીટ છે તે ખૂબ જ એક મહત્વનું હતું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો પર એક નવા સમાચાર મળ્યા છે. આ ટ્વીટ અને જે પાયલોટની મુક્તિને શું કહેશું? બિલકુલ, જે રીતે લાસ્ટ ટાઈમ પણ જ્યારે આ સર્જિકલ સ્ટ્રાઇક 2 થઈ એના પહેલાં જે છે ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું હતું કે ભારત કુછ બડા કરને કી સોચ રહા હૈ. તો એને બાદ આ મોટી એક આપણે સ્ટ્રાઇક કરી, એના બાદ આજે સવારે એને ટ્વીટ કરીને કીધું. પણ અમેરિકા ગમે તે કહે એનાથી કોઈને આપણે શું કરી રહ્યા છે એના ઉપર ફોકસ રાખવું જોઈએ. અને આપણે એકદમ ચોખ્ખી વાત છે, સ્પષ્ટ વાત છે, આપણે કોઈ પણ પ્રકારની સોદેબાજી, કોઈ પણ પ્રકારની ડીલ, કોઈ પણ પ્રકારની વસ્તુ કરવા નથી માંગતા. આપણું એકદમ કડક વલણ છે કે તમે આતંકવાદ ખતમ કરો અને પછી વાત કરો. જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય, કોઈ જ પ્રકારની વાત ના થાય, કોઈ જ પ્રકારનો ટ્રેડ ના થાય, કોઈ જ પ્રકારના સંબંધ તમારા જોડે ના રખાય. બીજી છે જે સાંજે 5 વાગે એટલે ગણતરીના જ સમયમાં જે ત્રણેય સેનાના પ્રમુખ છે તે હવે એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો છે હાલની જે તાજેતરની સ્થિતિ અને બીજું જે વિંગ કમાન્ડર અભિનંદનની જે મુક્તિને લઈને હતું કે જે વાતચીત હતી તેનો પણ હાલમાં થોડી વારમાં જ એક મોટી માહિતી છે તે પણ સેનાના ત્રણેય પ્રમુખ પાસેથી મળવા જઈ રહી છે. જી મનોજ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.